આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને ગુડ મોર્નિંગ. આપણે ધોરણ 10 ની અંદર બીજા નંબરનું પ્રકરણ ભણી રહ્યા હતા. તેની અંદર સ્વાધ્યાય 2.2 નો અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે કે દ્વિઘાત બહુપદી આપેલી હોય અને તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસતા શીખ્યા હતા. હવે આપણે શીખવાનું છે કે એના કરતા ઊંધું શીખવાનું છે. શું શીખવાનું છે? ધ્યાન રાખો કે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1 આપણે શીખી ગયા છીએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2 કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, એટલે કે આપણને શું આપેલું છે? પહેલું જે આપેલું છે શું આપેલું હશે? શૂન્યનો સરવાળો આપી દીધેલો છે. અને બીજું શું આપેલું છે? શૂન્યનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે કે ઊંધું. પહેલા આપણને દ્વિઘાત બહુપદી આપેલી હતી અને એના પરથી આપણે શું કરતા હતા? શૂન્યનો સરવાળો કરતા હતા અને શૂન્યનો ગુણાકાર કરતા હતા. પરંતુ હવે એના પર શું ઊંધું કરવાનું છે? તો કે શૂન્યનો સરવાળો આપેલો છે અને શૂન્યનો ગુણાકાર આપેલો છે. એના પરથી શું બનાવવાની છે? આપણે દ્વિઘાત બહુપદી બનાવવાની છે. તો સમજો, બહુ સરળ વસ્તુ છે. કેવી રીતે સમજવાનું? કે જે પહેલું આપેલું શું આપેલું છે? કે શૂન્યનો સરવાળો. તો આપણે લખી દઈએ કે શું છે? કે શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો. સૂત્ર આપણને આવડે છે. સૂત્ર શું છે? યાદ રાખવાનું છે કે -b ભાગ્યા a સૂત્ર છે. હવે શૂન્યના સરવાળાનો એટલે કે -b ભાગ્યા a ની કિંમત કેટલી છે? જે પહેલી હોય એટલે તો કે -b ભાગ્યા a બરાબર જવાબ કેટલો છે? 1 ભાગ્યા 4. જે આપેલું હશે શું આપે? શૂન્યનો સરવાળો આપેલો હશે. તો કે 1 ભાગ્યા 4 જવાબ બની. હવે શું કરવાનું છે? ધ્યાન રાખો કે શૂન્યનો સરવાળો પછી શૂન્યનો ગુણાકાર. ખાસ ધ્યાન રાખો શું? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. સૂત્ર શું છે? c ભાગ્યા a આપણને ખબર છે કે c ભાગ્યા a ની કિંમત કેટલી આપેલી છે? કે -1 આપેલી છે. તો કે c ભાગ્યા a બરાબર કે -1. હવે તમારે શું કરવાનું છે? આટલું વસ્તુ તો આપણને આવડે છે જનરલી. હવે ધ્યાન રાખો કે ઉપર અંશ અને નીચે છેદ. ઉપર અંશ અને નીચે છેદ. તો સમજો અહીંયા b બરાબર કિંમત કેટલી છે? 1 છે. અને a બરાબર કિંમત કેટલી છે? 4 છે. નીચે જો તો કે c ની કિંમત -1 છે અને નીચેની કિંમત શું હોય? કશું ના હોય તો 1 લખી શકાય. નીચે છેદની અંદર કશું ના તો ત્યાં શું હાજર હશે? 1 તો હાજર હશે. એટલે કે a ની કિંમત કેટલી છે? 1 છે. પરંતુ ધ્યાન રાખવાનું ખાસ શું કે અહીંયા જે a ની કિંમત હોય એની એ જ આપણે નીચે લાવવાની હોય છે. તો અહીંયા 4 છે, a બરાબર કેટલા છે? 4 છે. તો અહીંયા a બરાબર 4 લાવવા પડશે. તો કેવી રીતે લાવી શકાય? ધ્યાન રાખો તો a ની જગ્યાએ મારે 1 આપેલા છે તો 4 લાવવા માટે શું કરવું પડશે? કે ઉપર નીચે કેટલા વડે ગુણી દેવાના? 4 વડે ગુણી દેવાના. સામાન્ય રીતે જે સંખ્યા લાવવાની હોય સંખ્યા વડે ઉપર નીચે ગુણી દેવાના. અહીંયા a બરાબર 4 છે. a બરાબર 1 ની જગ્યાએ 4 લાવવા માટે ઉપર 4 વડે ગુણ્યા, નીચેની સંખ્યાને પણ કેટલા વડે ગુણ્યા? 4 વડે ગુણી દીધા. હવે જો કે c ભાગ્યા a બરાબર શું જવાબ મળ્યો? -1 ગુણ્યા 4. 1 ચોકું 4 અને માઈનસ n ના m. 4 એકા 4 પણ n ના m થઈ ગયા. બરાબર છે? આટલું તો આપણે વસ્તુ દરેકને આવડે છે. હવે ધ્યાન રાખો શું છે કે જો a બરાબર 4 કિંમત મળી ગઈ, a બરાબર 4 કિંમત મળી ગઈ. બંનેની અંદર a અને b ની કિંમત કેવી હોવી જોઈએ? બંનેની અંદર a ની કિંમત કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. હવે જો તો આપણે કિંમત લખી દઈએ. a બરાબર કેટલી કિંમત મળી આપણને? 4 મળી. a બરાબર કેટલા છે? 4 છે. b બરાબર કેટલા? જો b અહીંયા -b બરાબર 1 છે. કેટલા છે? -b બરાબર 1. તો b ની કિંમત કેટલી થાય? તો એકલા b ની કિંમત -b ની કિંમત નથી લેવાની. એકલા b ની કિંમત કેટલી થાય? -1 થાય. ઊંધો કરી દેવાનો. અહીંયા માઈનસ b ની કિંમત 1 છે, પરંતુ આપણે b ની કિંમત લેવાની છે. b ની કિંમત કેટલી થાય? -1 થાય.
આ વસ્તુ યાદ રાખવાનું કે ઊંધું કરી દેવાનું, બરાબર છે? હવે જો અહીંયા a b ની કિંમત મળી ગઈ, અહીંયા શેની કિંમત છે? a બરાબર 4 તો આપણે લખી દીધા. c ની કિંમત બાકી રહી, આપણે a b અને c ની કિંમત લાવવાની છે. તો c બરાબર કેટલા થશે? c બરાબર કેટલા થશે? તો કે આ જુઓ કે c બરાબર ઉપર જે સંખ્યા હોય એની c ની કિંમત કેટલી છે? -4 છે. દેખાય છે? c બરાબર કેટલા છે? -4 અને a બરાબર 4 જે અહીંયા લખેલા છે, તો બીજી વખત લખવાની જરૂર છે નહીં. તો જો સમજો કે મારી પાસે જો ધ્યાન રાખો કે a બરાબર કેટલા આયા, b બરાબર કેટલા આયા અને c બરાબર કેટલા? જો a બરાબર 4, b બરાબર -1 અને c બરાબર -4. હવે શું કરવું ધ્યાન રાખો. હવે બહુ સહેલું છે કે હવે આપણે જાણીએ છીએ કે શું કે આપણે જાણીએ છીએ કે શું કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. શું જાણીએ છીએ કે p of x બરાબર દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, જે પહેલા જ લેક્ચરમાં મેં ચલાવેલો છે. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું હતું? ax નો વર્ગ વત્તા bx પ્લસ c. હવે જો આની અંદર a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત ખાલી મૂકી દેવાની, બીજું કશું જ કરવાનું નહીં. જો માટે p of x બરાબર આ જે છે એમના m. a ની કિંમત કેટલી છે? 4, તો 4 મૂકી દો. x નો વર્ગ છે એમના m. b ની કિંમત જો, b ની કિંમત કેટલી છે? -1 છે, તો અહીંયા પ્લસ નું શું થઈ જશે? માઈનસ થશે. b ની કિંમત કેટલી થશે? 1 અને x ના m. અને c ની કિંમત કેટલી છે? -4, તો પ્લસ નું થઈ જશે માઈનસ થઈ જશે. કેટલા મૂકવાના? 4. પ્લસ નું થઈ જશે માઈનસ અને c ની કિંમત 4. તો આપણને જે માંગે છે એ આ બહુપદી મળી ગઈ. એટલે કે આ બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર કેટલો થતો હશે? આટલો થતો. બરાબર છે? જો હવે દાખલા નંબર 2 ગણીએ. કયો છે? દાખલા નંબર 2 ગણી લઈએ. તો ફરીથી શું કરીશું? જો ધ્યાન રાખો, દાખલા નંબર 2 અહીંયાથી ગણો છે. દાખલા નંબર 2 નો જવાબ નંબર 2. ચલો આપણને આની આ જ રીત કરવાની છે, બીજી કોઈ રીત નહીં કરવાની. આ બહુ સહેલી રીત છે. જો કે શૂન્યનો સરવાળો બરાબર કેટલો છે? આપણને સૂત્ર શું મૂકવાનું? -b ભાગ્યા a. સૂત્ર તો આપણને ખબર જ છે. ચલો -b ભાગ્યા a ની કિંમત આપણને આપેલી છે. કેટલી આપેલી છે? વર્ગમૂળમાં 2 આપેલી છે. તો કે -b ભાગ્યા a બરાબર વર્ગમૂળમાં 2. નીચે કશું આપેલું છે નહીં, તો નીચે કશું ના આપેલું શું લખી શકાય? આપણે 1 લખી શકાય. નીચે કશું ના હોય તો શું હોય? હાજર 1 તો હાજર હોય. શૂન્યના સરવાળામાં શું આપેલું છે? બીજા નંબરનું હોય શૂન્યનો ગુણાકાર. હા, શું લખી દઉં છું? શૂન્યનો ગુણાકાર. ધ્યાન રાખો, આ તરફ છે ને શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર શું થશે? કે c ભાગ્યા a. c ભાગ્યા a ની કિંમત આપણે કેટલી આપેલી છે? જે બીજા નંબરની હોય કે c ભાગ્યા a બરાબર 1/3. કેટલા છે? 1/3. હવે જોઈ લેવાનું શું જવાનું કે શું બંનેની અંદર a ની કિંમત સરખી છે? અહીંયા a બરાબર 3 છે, અહીંયા a બરાબર કેટલા છે? 1 છે. કેટલા છે? a બરાબર અહીંયા 1 છે. તો આપણે લાવવાના છે કેટલા? 3 લાવવાના છે. તો અહીંયા ઉપર નીચે કેટલા કેટલા વડે ગુણવા પડશે? 3 વડે ગુણવા પડશે. તો હું ગુણી દઉં. ઉપર 3 વડે ગુણું છું, નીચે પણ 3 વડે ગુણું છું. બરાબર છે? તો ગુણાકાર શું આવે છે? હું નીચે લખું છું કે -b ભાગ્યા a બરાબર, ખાસ ધ્યાન રાખવાનું કે 2 તરી 6 કરી શકાય નહીં. કેમ? આ વર્ગમૂળમાં સંખ્યા છે ને આ વર્ગમૂળની વગરની સંખ્યા છે. તો જે વર્ગમૂળ વાળી હોય તો જ ગુણાકાર થશે, એટલે ગુણાકાર થશે નહીં. તો આ બંનેનો ગુણાકાર કેવી રીતે થશે? તો બંનેનો ગુણાકાર 3 વર્ગમૂળમાં 2 થશે. ઉપરનો ગુણાકાર કેટલો થશે? 3 વર્ગમૂળમાં 2. નીચે 3 એકા 3. તો આપણને કિંમત મળી ગઈ. જો કે -b ભાગ્યા a ની કિંમત કેટલી મળી ગઈ? વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 ભાગ્યા 3 મળી ગઈ. જો a ની કિંમત અહીંયા 3 છે, અહીંયા પણ a ની કિંમત કેટલી છે? 3 થઈ ગઈ. તો ફરીથી આપણે a બરાબર, b બરાબર અને c બરાબર ની કિંમત લખી દઈએ. જો ચલો a ની કિંમત કેટલી છે? બંનેની અંદર a ની કિંમત 3 છે. b
b ની કિંમત જો માઈનસ b ની કિંમત 3 વર્ગમૂળમાં 2 છે, પરંતુ આપણે માઈનસ b ની કિંમત નથી લખવાની, b ની જ ખાલી લખવાની છે. તો શું થશે? આ માઈનસ ક્યાં લખી જશે? અહીંયા લખી જશે કે માઈનસ 3 વર્ગમૂળમાં 2. બરાબર છે? આના જેમના અહીંયા કેટલા હતા? b બરાબર 1 હતો, તો આપણે કેટલા લખ્યા? b બરાબર -1 લખ્યા. ચલો હવે c ની કિંમત કેટલી છે? c ની કિંમત અહીંયા હશે. c ની કિંમત કેટલી હશે? 1. જે ઉપર હોય c ની કિંમત, નીચેની કિંમત નીચે. તો c ની કિંમત કેટલી થશે? 1. ફરીથી આપણે વસ્તુ અનુમાન લખીશું કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ જો કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કે p of x બરાબર શું લખીશું? એનું એ જ ax2 bx c. ફરી આપણે abc ની કિંમત મૂકી દઈશું. ચલો a ની કિંમત કેટલી આપેલી છે? 3 x2 એમના એમ વત્તા ચલો b ની કિંમત કેટલી છે? માઈનસ છે, તો પ્લસ શું થઈ જશે? માઈનસ થઈ જશે 3 વર્ગમૂળમાં 2x ને c ની કિંમત કેટલી છે? 1 છે, તો વત્તા એમના એમ અને c ની કિંમત 1. તો આપણને જે જવાબ માંગેલો છે જવાબ મળી ગયો. બરાબર છે? આપણને જે જવાબ માંગ્યો છે આ જવાબ, એટલે કે આનું દ્વિઘાત બહુપદી કઈ હશે? આ હશે. બરાબર છે? તો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. ધ્યાન રાખો, દાખલા નંબર 3 અહીંયા હું ગણાવું છું કે દાખલા નંબર 3, દાખલા નંબર 4 અને દાખલા નંબર 6 તમારે જાતે ઘરેથી લખવાના છે. બરાબર છે? હું દાખલા નંબર 3 ગણાવું છું. રકમ શું હતી? આવી કે 0 અને વર્ગમૂળમાં 5. 0 વર્ગમૂળમાં 5. ચલો શૂન્યનો સરવાળો પણ આપેલો છે, તો હું લખી દઉં શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું થશે? -b ભાગ્યા a. સૂત્ર આપણને દરેકને આવડે છે, -b ભાગ્યા a. ચલો તો કે -b ભાગ્યા a નું કિંમત કેટલી થશે? -b ભાગ્યા a બરાબર પહેલું આપેલું હોય 0 અને ભાગાકારમાં કશું ના હોય તો 1 મુકાય છે. અહીંયા 0 કશું ના હોય તો ભાગાકારમાં 1. ચલો હવે શૂન્યના સરવાળો એટલે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર સૂત્ર શું થશે? c ભાગ્યા a. ચલો c ભાગ્યા a ની કિંમત કેટલી આપેલી છે? જો c ભાગ્યા a ની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 5. નીચે કશું છે નહીં તો નીચે 1. હવે ચલો હવે જો a ની કિંમત 1 છે, અહીંયા પણ a ની કિંમત કેટલી છે? 1. બંને જગ્યાએ a ની કિંમત કેવી છે? સરખી જ છે, તો ડાયરેક્ટ લખી દઈશું. ગુણવાની કોઈ જરૂર છે નહીં. આવી રીતે આપણે ગુણવાની જરૂર પડશે નહીં. કેમ? કારણ કે અહીંયા a ની જવાબ કેવો છે? સરખો છે. તો ચલો a ની કિંમત કેટલી છે? b ની કિંમત કેટલી છે? c ની કિંમત કેટલી છે? લખી દઈએ. ચલો a ની કિંમત બંનેની અંદર સરખી છે, તો કેટલી છે? 1 છે. b ની કિંમત જો b બરાબર કેટલા આપેલા છે? 0, તો -b બરાબર પણ કેવા થાય? 0 જ થશે. બરાબર ને? b ની કિંમત -0 લખો, 0 લખો, બંને સરખું જ કહેવાય. બરાબર છે? ચલો એટલે b ની કિંમત મળી ગઈ. c ની કિંમત જો c ની કિંમત કેટલી આપેલી છે? કે વર્ગમૂળમાં 5. એ વર્ગમૂળમાં 5 આપેલા છે. તો ફરીથી આપણે મૂકી દઈશું. આવું નવું જ આપણે લખી દઈએ ધ્યાન રાખો કે આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીનું શું છે પ્રમાણિત સ્વરૂપ? p of x બરાબર ax2 bx c. a b ને c ની કિંમત મૂકી દેવાની ખાલી. ચલો a બરાબર કેટલા છે? 1x2 વત્તા બીજો b બરાબર કેટલા છે? 0x વત્તા c કેટલા છે? વર્ગમૂળમાં 5. c કેટલા છે? વર્ગમૂળમાં 5. દેખાય ને? હવે તમે આવી રીતે લખો તો પણ સાચું જ છે. એવી રીતે ન લખો તો p of x બરાબર શું લખવાનું? ચલો કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ તો જવાબ કેવો મળે? 0 જ મળે. એટલે કે અહીંયા x ગુણ્યા 0 નો જવાબ કેટલો મળે? 0 જ મળશે. એટલે કે આ પદ વચ્ચે ન લખો તો ચાલે, અને અહીંયા એકડો ના લખે તો ચાલે. તો કે x નો વર્ગ આગળ 1 લખી તો ચાલે, ના લખી તો પણ ચાલે. બરાબર છે? ના 0 વાળું લખવાની જરૂર છે નહીં. વત્તા વર્ગમૂળમાં 5. તમે આ બંને જવાબ કેવા તમારા સાચા છે? આ લખો અથવા આ લખો, બંને કેવા સાચા છે. તો દાખલા નંબર 3 હતો આ. દાખલા નંબર 4 ઘરેથી લખવાનો છે. તો દાખલા નંબર 5 હું ગણાવું છું. જોવો ધ્યાન રાખો. ફરીથી એનું એ જ વસ્તુ કરીશું. શૂન્યનો
સરવાળો સૂત્ર શું છે -b ભાગ્યા a ચલો -b ભાગ્યા a ની કિંમત કેટલી છે -b ભાગ્યા a ની કિંમત આ રહી કે -1/4 શૂન્યનો ગુણાકાર સૂત્ર શું થશે c ભાગ્યા a ચલો c ભાગ્યા a ની કિંમત કેટલી આપણે આપેલી છે c ભાગ્યા a ની કિંમત 1/4 આપેલી છે c ભાગ્યા ની કિંમત કેટલી છે 1/4 જો a નો જવાબ અહીંયા પણ 4 છે અહીંયા પણ કેટલા છે 4 બંને જગ્યાએ સરખું જ છે તો આપણે ઉપર નીચે કોઈ ગુણવાની જરૂર છે નહીં ધ્યાન રાખો તો શું લખીશું તો પછી a ની કિંમત b ની કિંમત અને c ની કિંમત લખી દઈશું ચલો a બરાબર કેટલા છે બંનેની અંદર 4 છે તો 4 લખી દઈએ b બરાબર કેટલા જો અહીંયા -e છે આપણે b ની કિંમત લખવાની છે તો ચલો -b ની કિંમત -1 છે તો b ની કિંમત કેટલી થાય પ્લસ છે ઊંધું કરી દેવાનું મેં તમને શીખ્યું છે -b ની કિંમત -1 છે તો એકલા b ની કિંમત કેટલી થશે 1 થશે બરાબર છે ચલો c બરાબર કેટલા છે c બરાબર તો 1 આપેલા જ છે એમાં કોઈ ઊંધું સોલ્વ કરવાની જરૂર છે ચલો હવે કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ પ્લસ c બરાબર છે ચલો a b c ની કિંમત મૂકી દઈએ p of x બરાબર a ની કિંમત કેટલી છે 4x નો સ્ક્વેર વત્તા b બરાબર 1x અને c ની કિંમત પણ કેટલી છે 1 જ છે તો કે આપણને abc ની કિંમત મૂકીને આપણને શું મળે છે આ દ્વિઘાત બહુપદીનું એટલે કે દ્વિઘાત બહુપદી મળે છે સમજો ખાસ ધ્યાન રાખો અહીંયા 1 ન લખો તો ચાલે બરાબર પણ અહીંયા 1 લખવો જરૂરી છે અને આના પછીનો જે દાખલા નંબર જે 6 છે એ લેસનમાં લખવાનો છે તો આજે જે મેં લખાયું છે એ સારા અક્ષરે નોટમાં લખવાનો છે બરાબર છે ખાસ ધ્યાન રાખો નોટમાં લખીશું પહેલા દાખલાનો જવાબ આ છે બીજા દાખલાનો જવાબ અહીંયા લખેલો છે ત્રીજો દાખલો અહીંયા લખેલો છે ચોથો ઘરેથી પાંચમો ગણાયો છે છઠ્ઠો ઘરેથી હવે આના પછીનો ટોપિક કયા પ્રકારનો છે તો ધ્યાન રાખો કે આના પછીનો ટોપિક ભાગાકારનો કરવાનો છે શું કરવાનો છે ભાગાકાર કે બહુપદીઓ માટે ભાગ પ્રવૃત્તિના ટોપિક કયો છે કે બહુપદીઓ માટે ભાગ પ્રવૃત્તિ શું ભણવાનું છે ભાગ પ્રવૃત્તિ સામાન્ય રીતે ભાગ પ્રવૃત્તિ એટલે શું તો આપણે કે ભાગાકાર કરવાનો છે શું કરવાનો છે ભાગાકાર હવે આપણે અત્યાર સુધી ભાગાકાર કરતા આવ્યા છીએ બરાબર ને તો તમને ભાગફળ ભાજક શેષ વિશેની માહિતી છે તો ફરી એક વખત યાદ કરી લેજો ધ્યાન રાખો કે કોઈ પણ ને ભાગાકાર કરીએ છીએ શું ભાગાકાર કરીએ છીએ અંદર જે વસ્તુ લખીએ છીએ અને અહીંયા જે લખીએ છીએ એ શું છે ભાજ્ય છે શું છે ભાજ્ય યાદ રાખો અહીંયા જે લખીએ છીએ શું છે ભાજ્ય છે અહીંયા જે કઈ વસ્તુ મૂકીએ છીએ એને શું કહેવાય છે ભાજક કહેવાય શું કહેવાય ભાજક અહીંયા જે કઈ જવાબ મળે છે એને શું કહેવાય છે અહીંયા કે જે કઈ જવાબ મળે એને ભાગફળ કહે છે ભાગફળ અને નીચે કઈ જે જવાબ મળે છે એને શું કહેવાય છે શેષ કહેવાય શું કહેવાય શેષ આટલી માહિતી તો આપણા પાસે હોવી જ જોઈએ બરાબર ને ભાજ્ય ભાજક ભાગફળ અને શેષ હવે એના પછી આપણને બાદબાકી કરતા આવડતી હોવી જરૂરી છે બહુ સહેલું છે સમજો પણ બાદબાકી આપણે કેવી રીતે કરવાની છે તો એક વખત ઉદાહરણ લઈ લીધા રાખો તો ચલો મારી પાસે કે -3 + 2 છે -3 + 2 છે તો કે માઈનસ પ્લસ શું થાય યાદ રાખો ઓછા વત્તા ઓછા થાય આ ચિહ્ન તમારે ખાસ યાદ રાખો આટલા ચિહ્ન યાદ રાખશો તો આવડશે ચલો ઓછા હોય તો શું કરવાનું વત્તા કરવાનું શું કરવાનું ઓછા જો હોય
બંને જગ્યાએ જો ઓછાનું ચિહ્ન મૂકેલું હોય તો શું કરવાનું થશે? સરવાળો કરવાનો થશે. અને જો અલગ અલગ ચિહ્નમાં મૂકેલા હોય તો શું કરવાનું થશે? બાદબાકી કરવાનું થશે. એક પ્લસનું ચિહ્ન અને માઈનસનું ચિહ્ન તો શું થશે? બાદબાકી. તો સમજો અહીંયા એક માઈનસનું છે ને એક પ્લસનું છે. એક માઈનસનું પ્લસનું તો શું થશે? બાદબાકી થશે. કે 3 માંથી 2 ને કેટલા વધશે? 1 થશે. ખાસ યાદ રાખવાનું કે જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું. 3 મોટી સંખ્યા છે એની આગળ કઈ ચિહ્ન છે? માઈનસ. જવાબમાં કઈ ચિહ્ન મૂકવાનું? માઈનસનું ચિહ્ન મૂકવાનું. આ વસ્તુ યાદ રાખવાનું કે જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું. બરાબર છે? ચલો ધ્યાન રાખો. મારી પાસે કોઈ સંખ્યા આવી છે -10 -20 છે. કેવી છે? -10 -20. જો બંને આગળ ઓછા છે, બંને આગળ જો ઓછા છે તો શું થશે? પ્લસ. તો બંનેનો સરવાળો કરવાનો, જવાબ કેટલો મળશે? 30. મોટી સંખ્યા 20, 20 આગળ કયું ચિહ્ન છે? માઈનસ. બરાબર છે? પરંતુ આપણે ધોરણ 10 માં આવું ભણવાનું છે નહીં. આની સાથે શું ગુણાયેલું છે? ચલ ગુણાયેલા છે. શું ગુણાયેલું છે? ચલ. જો તો શું સ્કેર હશે? ખાલી x ગુણાયેલા હશે. ખાલી શું અહીંયા x ગુણાયેલા હશે. ચલ x હશે, y હશે, તો z હશે કે t હશે, ગમે તે હોય છે. અહીંયા x ગુણાઈશું કે માઈનસ પ્લસ માઈનસ 3x માંથી 2x છે તો 1x જવાબ અને મોટી સંખ્યા છે તો માઈનસ. આટલું નવું છે. ખાલી શું બાજુમાં ગુણાયેલા હશે? ચલ ગુણાયેલા હશે. તો જો એ ધારો કે અહીંયા બીજું ઉદાહરણ દઉં છું કે -5x અને -3x. જો બંને આગળ માઈનસ છે તો કે માઈનસ માઈનસ શું થાય? માઈનસ માઈનસ પ્લસ થાય. એટલે કે બંનેનો શું થાય? 5 ને 3 8x ગુણાયેલા છે x અને મોટી સંખ્યા છે ને -8x. બરાબર છે? મૂળ શોર્ટમાં શું તમને કે મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવા આવડતું હોવું જોઈએ અને આ વસ્તુ યાદ હોવું જોઈએ જે ધોરણ 9 માં આપણે ભણ્યા છીએ, 8મા ધોરણમાં પણ ભણ્યા છીએ. તો આનો ઉપયોગ કરીને જે ભાગાકાર કરવાનો છે આપણે કાલે ભણીશું. તો અત્યારે તમારે માત્ર આટલું વસ્તુ લખવાનું છે. બરાબર છે? આવી રીતે જ લખજો અને આટલી નિશાનીઓ યાદ રાખજો. બરાબર છે? જો તમારે નોટમાં લખવી હોય તો લખી દઈશું અને એના પછીનું આપણે કાલે ભણીશું.